આ જુઓ પડ્યા નરજા એ છોકરા ઊભો થા શું છે ઊભો થા ને પણ શું છે બાપણ શું છે એટલે મારા લગ્ન થાય છે તમે રાજી છો કે નથી ઈ મને કહીજો હવે તો રાજી ના હોય તો રાજી રહેવું જ પડશે ને મુરત દોવરાયા પરન તમે આ રીતના પડ્યા છો કે સારું લાગે તો શું કરે હગાવાલમ સોખા પકડ્યા કે નહીં કંકુત્રી તમે ના છપાવા જીધી એટલે હાગા વાલું છે કોણ આપણે છે કોણ હાગા વાલું માર મામો હશે ને તમાર મામો તો વેલાય પટી ગયા કીધું નહીં તમે કોઈ દાડો ભૂલી ગયા હં? તમે અહીંયા અઠવાડિયું પડ્યા રહ્યા તને ભૂલી ગયા તમાર ફુવાની મેલા બાતા ને લ્યા બા તમારી ઉંમરના તમારા બધા હાગા હતા ને કઈટિયા બધા જાતા રહ્યા બાપડા એક તમે જ વધ્યા છો શિખર ચમચમ ના વધ્યા છો એ જતે રહ્યો તો મુતકો હારું તારે. હતું એટલે બધા જાતા રહ્યા ભેક્ષો ને આવે ભોંડી કૂતરી દેવા લાગો છો રોંગુ તો આવે જ ને ગાંઠિયા બચારા બધા જાતા રહ્યા તે રૂંગું આવે હવે મારી વાત આપણો ગગડાની તૈયારી કરો બધા હાથી કરે શું કરે કો હા હા ઓર્ડર ની બધાને હાલવા પડે જમણવારના ઢોલના કેમેરા વાળાને બધાને કેવું પડે શીસડી ઘટી કરશા પરી જમણવારમાં ખોટા ખર્ચા નથી કરવા ટોટવી ગોય વેસાઈ રહ્યા છો મારા મેણામ કરી દો શીચડી કઢી ભેગું આવી જાય ના અત્યારે તો ઓલા શું કહેવાય શક્કરપારા અને પૂરિયા ને કઢી ને એવું બધું બનાવજો એટલે જાતી ઉંમરે આ બધું ના સારું લાગે ના બા લગાડવું છે ત્રણ ભાતની મીઠાઈ કરજો ઓય ઓય હા રૂડું લાગે રૂડું હા હારો લગાડો રૂડું લગાડી તો અહીં રોડું નથી રહેવા આવ્યું હું મંડપ વાળાને કહેતા હું જા હું ઢોલ વાળાને લેતા હું ઓંધા પડતા બતાવવા છે જેમ કરું એમ કર્યું હતું જ છે બધું બાપા હા હા મને હરખ છે લગનનો મને રસ્તે બાંધવાનો દેવા ભરાય રહેનો એવો ઓહો હેરે અલ્યા પણ હા શું આ લગન નથી હગે માપ નો રાખો બેટી ગગેણું હોય તો ગગેણું પણ મને મન ગમે એ તો લગન થાય ને આ ઈ તો બરોબર છે પણ આ હાથમી જગ્યાએથી પાછી આવી છો હવે તું પાછી આવી તો મો ઘર છોડી જઈશ હારું હવે નહીં આવું કોઈ તારા 2 મહિના સુધી અહીંયા રહેવું પડશે ચમ એવું 2 મહિના સુધી મારું તો સુધી દેવું ભરાય અને પછી હું એ છૂટો તોય છૂટી 2 મહિના સુધી તો આપણે નવા પણ એટલે અહીંયા રહેવું પડે આ હરિયો વાળાને સારું લાગે સાચી વાત છે એટલા માટે અને મારા બાગરે આવી જાય એ પૈસા વાપરું હો એ હારું બાપા સમજી ને હો કામની તૈયારીઓ કરો હો? ઓકે હા રેડો મારી સુડી જોના વેવઈનો ફોન આવ્યો બાગરા માંગતા છે હાલો તારા બાગરા 2-4 દાડા હું સામેથી હાલવા આવું નક લીધાથી પર અમારે અહીંયા આવીને અલ્યા હતા એનાથી ડબલ આલું હતા એનાથી ડબલ અને આપ્યો મારી થોડીનું બીજે ગોઠવું રહ્યો ના તોડ્યા પેલા ગોઠવું રહ્યો અલા તારા થાય કરી નાખવી હા મારો સમય બેઠો રૂપિયા વાળો હા આવતી રોડો તમે કયો હાલે લ્યો અલી તને જ ફોન કરતો હતો ઓય બસ આજ હાજે પીટી ખાવાની છે થોડો શેતર થઈ ગયો તો ને શેડા જેવો હારું ખાધું મારે હારે શું કરે છોકરો આવે ફોન કરું વેવાઈનો ફોન હતો હે વેવાઈનો એ ભાઈ ભારે ફોન કરે હમણાંથી ઢોલીને બોલાયો છે મજામાં મજા જો ઢોલી મારી વાતો પડ એવો ઢોલ વગાડવાનો છે ને કે આજુબાજુના હાથ ગામમાં ખબર પડવી પડે કે ના લગ્ન થાય હેરો એટલે આ બામો એવો ઢોલ વગાડું છે ને કે હાથ ગામ વાળા મને ગોતવા આવે છે ચારે બાજુ ચર્ચા તો થવી પડે ને લગ્ન ની હે બેટી લગન નથી બા કખેડું છે હે બા છોકરો તો નાની ઉંમરનો લાગે છે ઘઘાણું ગોટ્યો મારા નહીં લગન કે કખેડું તો માર દાદાનું કખેડું છે એ ફોન ભૂલ્યા છો ચમ આ ઉંમરે ઘઘાણું હોય હવે થઈ ગયું રે ફોદનની ના પાડી ભયા શું કરે કે મંદ બુદ્ધિ થઈ જાય છે મંદ બુદ્ધિ જોનો પ્રેમ હતો અમારો છે જોનો પ્રેમ
આ ઉંમરે તમારું ઘરનું મોઢું લગાડો એમ નહીં મેળાવે ભાઈ ને શર્ટ થાય આખું મોડલ જોનું થઈ ગયું માનતા જ નથી 12 રૂપિયા નહીં મેળાવે હો ડેડી છે તમ તાર ગતું મેળ ના આપો જોવે અલ્યા મૂદ વગાડું મૂદ હે ચાર ઢોલ તમ તાર આવી દઈશ મારા તરફથી કેટલા આલ્યા 10,000 આટલા બધા ના હોય હોય લ્યા લ્યા બા હાથ ગામમાં ખબર પડવી પડે કે હરખાણું કગેણું છે તમારા બા ચીલા દાડાનું મુહૂર્ત છે હે મુહૂર્ત ચીલા દાડાનું પરમે મંગળવારે એટલે કેટલા દાડા વાનોળા ખાવાના છે એમ કહું છું હાથ દાડા કઈ એમાં મામેરા બોલે મામેરા શું વાનોળા ના હોય કઈ અરે મારે ખાવા આવવાનો તું તાર આવી અરે જા મારો બાય ના ખવરાવે આમાં ગમે ઈ ખવડાવશે આટલી બધી જીત ના કરશો બાને કે હું ટોપો ખાઈને મરી જઈશ ભોગળા ખાઈને મોહુલો વનોળો કરીશ હવે હવે કઈ નહીં કેવું મારે શું કે હું કઈ રાખ્યું નહીં સિંગ ભજીયામાં સાલ છે મારે તમતા તમારા ગરીબા જેટલા દાડા પરસંગ રહે ને એટલા દાડા હું તમારા ઘરે ઘરે રહીશ લે 500 રૂપિયા ટીપ આલું તને મજાક કરી ડેડી રેડી દીશો મને તો ગોળીઓ ખાવા કુદાડો દાની નટ નહીં આલી ભયા ભલે સારું ઓ એ ઓલા તરતડિયા લાવજે પાછો કેવું જ ના પડે તમારે હો પરસંગમાં ઢોલ વગાડતા વગાડતા આળવી જેડી પડી જાય તો કોઈ ચિંતા નહીં કરવાની ના પડે ના પાડવાની છે પડે જ ને કોઈ દાડો મારા ભૂલ જ ના આવે પૈસા બોલે આ જમાનામાં તું તો શું કે બીજું કે કેમેરા વાળો ચા છે મને શું ખબર ઓલો મંડપ નું કેવા જો હજી નહીં આવ્યો નહીં તો આવશે રોડ તારે મો એક નાનો હોદો છે પટાઈને આવરો હે હોવા હું શું કહું છું હા હવે રહોડિયા વાળાને કે મંડપ વાળાને નહીં બોલાવા તો હું બારે બાર કહી આવું આ તો રેડી પટાવટ કે તમે વળી પૈસા આલશો પરા એ તો હાલવા પડે ને એડવાઇસ હાલ દે પ્રો એટલે ફરી ના જાય હા સારું લેતો જા બંડલ માપે માપે વાપરવાના છે વાંધો નહીં હું એક હોદો મારતો આવું પ્રશ્નલ છે શું કહેવાય મંડપ વાળાને કઈ ના આવ્યો નક્કી કરીને આવ્યો તો રહોડા વાળાને મેં કઈ કીધું છે બસ તાર અને ઘરે હવે કોઈ ના બાના જતો તું ચમ અલ્યા ઓલો ઢોલ વાળો આવ્યો ને તી ડોહે 10,000 રૂપિયા પકડ્યા ઢોલ વગાડવાના એટલે પણ તારે તો ડોહાને કાંઈક કહેવાય કે ના કહેવાય હવે 2 વીઘા હતી એ વેચી મારી બીજા પૈસા ક્યાંથી લાવશો પૈસા તો નહીં એની જ વાત છે તાર હવે સટી ગયું છે શું કરું ભયા તો કોઈ છે ને તું ઘરે ધીરવાદ ના જઈશ યાદ ઘરે નહોતું કરે એની પેલા પોક બધું ભરભર નક્કી કરી નાખે ઓય ઘરે કોઈ ના આવવું પડે આઈ જ ને આરી ભેસ છે રેડી લ્યો રેડે શું છે હરખા ભેની કિંમત 70,000 કીધા તા તમને માપે રાખો ને હવે 70 માં શું છે ફોડું માપે રાખો 50,000 આલું 50 હોય હારું અમે જરૂર છે એટલે તો 50 તો 50 કેટલા લીટર દૂધ છે 17 લીટર 70 તો ના હોય ને 17 છે અને ફેટ કેટલા આવે ખબર હે હા 24 ફેટ રેડી લ્યો રેડી હેડો તો હું ડાલું લઈને આવું બસ ભરી દઉં હો મસ્ત કહી દો તમે તમારે એ હારું હેડો હા એ ભયા હા શું જોવાનો છે કઈ નહીં તો હા? પૈસા ના આલતા છે ને આલો હરાય હે એ તો હોદો કર્યો ભેહનો જી બહેનો આનો આ તો પણ માર મામા ની આલલ છે મને જુરું હવે જુરું આલ્યું તો એને ડૂરું ખવડાવી દીધું અલ્યા પણ બેચમ બેસી પણ હવે પૈસાની જરૂર હતી ને બડા ઓલા રોહડિયા વાળાનો ફોન આવ્યો તો પણ રાહુડિયા વાળાને તો હું કઈ ના આવ્યો છું બધું મને કે એડવાઇસ નાખો થોડા હવે હતા નહીં એટલે હવે બાપડાને જેતો હું 25,000 એને અને 25,000 મંડપ વાળાને રેડી પણ બેન અમી કઈ ના આયા ડોહા ભેહતો ના વેસાય ના આવું ઘગેણું ના કરાય જુજેણામ દેવા પડશે ને એટલે મારે ઘઘેણું જ કરવું જ છે ઈ કરવું છે ઘરે વેચી મારો ને ઈ તે ચા હારો યાદ idea કરાવે છે આલ્યો. ચા યાદ કરાવે છે તું એનો કોઈ ગ્રાહક છે જન્મ રેશો ક્યાં ઈ તો ભાડે રહીશો ભાડું ભરવાના છે પૈસા બહુ હશે તો બધું આવી જશે ઓસરું ભરવાના નથી જે આવે તો ભાડું ભરવાની વાત કરો હરા તમને મારું ઘઘેણું જ નથી ગમતું હું મરી જાય કોક દીનો એટલે પણ બા કઈ બધું વ્યસન કાકણું ના કરવાનું હોય કઈ કાક તો રખા છેડે મોરે આમ કરવું છે બંધન કર્યા પટી ગયું હવે ભયા કકરાય તું મોચા કાકડા પોખડા માં